અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્વે સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા ભવ્ય મોક ડ્રીલ યોજાઈ। આગામી સમયમાં યોજાનાર પ્રસિદ્ધ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026ને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની સૂચનાથી અંબાજી અને ગબ્બર વિસ્તારમાં વિવિધ આપત્તિઓ સંદર્ભે 3 તબક્કામાં મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। મદદનીશ કલેક્ટર દાંતાના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ એક્સરસાઇઝમાં સંભવિત કટોકટીના સમયે વહીવટી તંત્રની તત્પરતા ચકાસવામાં આવી હતી। મોક ડ્રીલના મુખ્ય આકર્ષણો રોડ અકસ્માત રેસ્ક્યુ, અંબાજી આરટીઓ સર્કલ પાસે માર્ગ અકસ્માતની સ્થિતિમાં કેવી રીતે ત્વરિત રાહત કામગીરી કરવી તેનું નિર્દેશન કરાયું। ગબ્બર પરિક્રમા પથ પર ભાગદોડ, પરિક્રમા પથના મંદિર નંબર 10 પાસે વન્ય પ્રાણી દેખાતા ભક્તોમાં મચાયેલી નાસભાગને કાબૂમાં લેવા અને જાનહાનિ અટકાવવા અંગેની કામગીરી હાથ ધરાઈ। રોપવે ઉડન ખટોલા સુરક્ષા, ગબ્બર ખાતે રોપવેમાં ટેકનિકલ ખામી કે કટોકટી સર્જાય ત્યારે યાત્રિકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની ક્ષમતા ચકાસવામાં આવી। વિવિધ વિભાગોનું સંકલન। આ મોક ડ્રીલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, એસડીઆરએફ પાલનપુર, આરોગ્ય વિભાગ, 108 ઇમરજન્સી સેવા, ફાયર વિભાગ, પોલીસ તંત્ર, ફોરેસ્ટ વિભાગ તેમજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓ જોડાયા હતા। ગબ્બર સંચાલન સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેક્ટરના સ્ટાફ સહિત રેડ ક્રોસ સોસાયટી અને જીએસડીએમએના આપદા મિત્રોએ આ પણ કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવી હતી। આયોજનનો મુખ્ય હેતુ મહોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તોની સુરક્ષામાં વધારો કરવાનો અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં પ્રતિભાવ સમય ઘટાડવાનો છે। અહેવાલ મનુ પરમાર, સંબંધ ભારત ન્યૂઝ, દાંતા, અંબાજી।